વાટકી ચોખા લીધા છે। ચોખા આપણે જે રેગ્યુલર વાપરતા હોય એ જ મેં લીધા છે। મેં બાસમતીની નથી લીધા, ઘરમાં હું વાપરું છું ને એ જ ચોખા લીધા છે ને એનો જ હું પુલાવ બનાવવાની છું આજે। એને આપણે 3 થી 4 વખત ધોઈ નાખશું। 3 થી 4 વખત ધોઈ નાખ્યા છે। હવે આપણે એને અડધી કલાક સુધી પાણી નાખીને પલાળવા દઈશું। તેલ અને ઘી ગરમ થઈ ગયું છે। હવે આપણે એની અંદર જીરાનો વઘાર કરી દઈશું। આપણે આની અંદર રાઈ નથી નાખવાની, ફક્ત જીરું જ નાખવાનું છે। આપણે બીજા કોઈ ખડા મસાલા નથી નાખવાના, તમાલપત્ર જ નાખવાનું છે। અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું। તીખા લીલા મરચાં લેવાના છે, 3 મરચાં લીધા છે અને 1 આદુનો ટુકડો લીધો છે। એને આપણે આ રીતે જ ક્રશ કટ કરવાના છે। કોબી ઉમેરી દઈશું। વટાણા લેવાના। મેં અત્યારે લીલી ડુંગળી લીધી છે, આપણે સૂકી પણ ડુંગળી લઈ શકીએ। ગાજર, સાતળી લઈશું। હવે આપણે એની અંદર મસાલા કરી લઈશું। લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું। આપણે બીજા ખડા મસાલા નથી લીધા એટલે અત્યારે જ આપણે ગરમ મસાલો એડ કરી દઈશું। હળદર, એક મિનિટ સુધી આ મસાલાને ચડવા દઈશું। મસાલા ચડી ગયા છે। હવે આની અંદર આપણે પલાળ્યા હતા એ ચોખા એડ કરી દઈશું। ચોખાને પણ આપણે 2 મિનિટ સુધી ચડવા દઈશું। 2 મિનિટ થઈ ગઈ છે, તેલ પણ છૂટું પડવા માંડ્યું છે। હવે આપણે આની અંદર ટામેટા ઉમેરી દઈશું। ગેસને ધીમો કરી દેવાનો અને આપણે આની અંદર ગરમ પાણી જ એડ કરવાનું છે। ચોખા હોય એની કરતાં ડબલ પાણી ઉમેરી દેવાનું પહેલી જ વખતમાં। પાણી ઉકળવાની શરૂઆત થઈ જાય પછી જ આપણે આનું ઢાંકણ બંધ કરશું। બબલ આવવા માંડ્યા છે, આ રીતનું જ રાખવાનું। અત્યારે આપણે થોડી કોથમીર એડ કરી દઈશું। સરખી રીતે ચલાવી લઈશું। ઢાંકણ ઢાંકીને આપણે એક જ સીટી વગાડવાની છે। 1 સીટી પણ વાગી ગઈ છે અને હવાનું પ્રેશર એની જાતે જ મેં નીકળવા દીધું હતું। હવે આપણે ચેક કરી લઈએ। બન્યો છે ને એકદમ સરસ। આપણા ચોખા પણ એકદમ સરસ ચડી ગયા છે। એકદમ ભાત છૂટા છૂટા થઈ ગયા છે। બન્યો છે ને એકદમ સરસ। મેં આજે આ પુલાવ કુકરમાં બનાવ્યો છે તો પણ એકદમ સરસ છૂટો છૂટો અને આપણો દાણો પણ એકદમ ચડી ગયો છે। કોથમીરથી ગાર્નિશ કરી લઈશું। હું તમને નીચે સુધી બતાવી દઉં। કેટલો સરસ બન્યો છે। આ
આની અંદર આપણે કોઈ વધારાના મસાલાનો ઉપયોગ નથી કર્યો, તો પણ આ પુલાવ ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે.